સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ મચ્છાઓની અંદર સુરસી રાજાની આગળ મહારાજે બ્રાહ્મણોના મહિમાની વાત કરી, બ્રાહ્મણોને દાન આપવાની વાત કરી. અને તરત જ સુરસી રાજા પૂછ્યું, મહારાજ, એ દાન આપવાથી જેને જે પ્રાપ્તિ થયું હોય એવા જે રાજાઓના એના આખ્યાન અમને કહો. અને મહારાજ કીધું કે એના સૂર્ય અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની ગણના ન થઈ શકે એટલા રાજાઓ છે, એમાંથી થોડાક કહું. અને એ થોડાક આખ્યાનો મહારાજે સંક્ષિપ્તમાં કયા દાન આપનારના. હવે બ્રાહ્મણોનું પૂજન કરવાથી આપણે એમ થાય કે શું સીધા એની પાસે કરોડ રૂપિયા હતા? ના, સામાન્ય પ્રારંભિક. પણ જેમ જેમ આપે ને તેમ તેમ એની પાસે વધે. દુનિયામાં એક વસ્તુ નક્કી રાખવાની, સદમાર્ગે આપવાથી વાવરવાથી ખૂટતું નથી, વધે છે. સદમાર્ગે વાપરવાથી ખૂટતું નથી, વધે છે. બરાબર? તો કયા પેલા દિવસેથી જ બધું હતું એની પાસે અને એ યજ્ઞ ચાલુ કર્યો? તો ના, પેલા દિવસે તો પ્રારંભમાં તો સામાન્ય સ્થિતિમાંથી ચાલુ કર્યું હોય. પણ જેમ જેમ એ બ્રાહ્મણોનું પૂજન કરે તેમ તેમ ઈશ્વર તરફથી દૈવી સંયોગ એવા પ્રાપ્ત થાય, ધનના ઢગલાઓ થાય, એના રાજ્યમાં એવું અનાજ પાકે, પ્રજા સુખી હોય, સહજમાં એવા યોગ પ્રાપ્ત થાય ને સહજમાં ધન આવે અને વળી પાછું એ આપી દે, વળી આવે આપે, આવે આપે, આમ ચાલ્યા કરે. પણ જો બ્રાહ્મણોનો અનાદર કર્યો તો ભક્તો મહારાજે કેવળ એક નામ લીધું, નહુસ. કથા આગળ 5 દોષોની કથાની અંદર આવી છે. આ નહુસ રાજા એટલા યજ્ઞ કર્યા હતા કે જેના ઉપર એ ઋષિઓ બ્રાહ્મણોએ ભરોસો કર્યો અને એને ઇન્દ્રપદ આપ્યું. એને ઇન્દ્રપદ આપ્યું. દુર્વાસાના શ્રાપના કારણે ઇન્દ્ર બ્રહ્મહત્યા લાગેલી એ નિવારવા માટે એ પાપનું પ્રાયશ્ચિત કરવા, તપ કરવા નીકળી ગયેલા. હવે ઇન્દ્રાસન ખાલી થયું એટલે પછી હવે કોને બેસાડવા ઇન્દ્રાની ગાદી ઉપર? તપ કરવા ગયા છે એટલા સમય દરમિયાન. તો એના માટે જે યજ્ઞના આધારે ઋષિઓએ પસંદગી કરી, કોની? બ્રાહ્મણોએ પસંદગી કોની કરી? તો કે નહુસ રાજાની. કેટલા બ્રાહ્મણ પ્રેમી હશે? બ્રાહ્મણોની પૂજા યજ્ઞના ફળ સ્વરૂપે એને 36 દેહ સ્વર્ગના અધિપતિ ઇન્દ્રપદ પ્રાપ્ત થયું. પણ એ જ નહુસ રાજા ઇન્દ્રપદ પ્રાપ્ત થયા પછી એને થયું કે ઇન્દ્રાસન તો મળ્યું, પણ આ ઇન્દ્રાસન તો ઇન્દ્રાણી મારી જ કહેવાય ને. આ વિચારની સાથે ઇન્દ્રાણીને પામવાની, ઇન્દ્રના પત્ની સચીને પામવાની બુદ્ધિ આવી, વિપરીત બુદ્ધિ. અને ઇન્દ્રાણી પતિવ્રતા હતા, એને ના પાડી, પણ છતાંય પોતાને તાબે કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ઇન્દ્રાણી ઇન્દ્રને પૂછવા માટે ગયા, જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં. એને ગુરુ બૃહસ્પતિને પૂછવાનું કીધું. બૃહસ્પતિને કીધું તો કે એને કયો કે જે વાન ઉપર ક્યારે પણ કોઈ બેઠું ન હોય એવું વાન લઈને આવે લગ્નના મુહૂર્તમાં. અને એમાં તો હવે રથની અંદર જે બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ એમાં બ્રાહ્મણોને જોડ્યા. બ્રાહ્મણોનો અનાદર કરવાથી એ જ નહુસ, જે નહુસ બ્રાહ્મણોનું પૂજન કરવાથી સ્વર્ગમાં પહોંચ્યા, સ્વર્ગમાં પહોંચ્યા પછી બ્રાહ્મણોનો અનાદર કર્યો તો પાછા પૃથ્વી ઉપર સર્પ થઈને પડ્યા, પતન થયું. મહારાજ કે એવા તો કેટલાય હજારો રાજાઓ, દેવતાઓ એ બ્રાહ્મણોનું અપમાન કરવાથી પતનને પામ્યા છે. અને એ બધી કથાઓ મહાભારત આદિ ઇતિહાસ ગ્રંથોમાંથી મહારાજ કે જાણી લેવી. આવી રીતે મહારાજ કે મચ્છાઓની અંદર સુરસી રાજાને કે જે રાજા પોતાના મદનો ત્યાગ કરી બ્રાહ્મણોને રાજી રાખે, એ જે રીતે રાજી થાય એવો પ્રયાસ કરે તો એ રાજા સમૃદ્ધિને પામે છે. અને જો એનો અનાદર કરે તો રાજ્ય લક્ષ્મીથી જરૂર ભ્રષ્ટ થાય છે. ભક્તો, નામઠામ
ને પૂર્ણ રીતે ન લઈ શકાય કેટલીક મર્યાદાઓને કારણે, પણ એ જ ગોપાષ્ટમીનો દિવસ હતો. પૂજ્યપાદ કરપાત્રીજી મહારાજ ઇતિહાસ સાંક પૂરે છે ભારતનો, અને એ ગોપાષ્ટમીના દિવસે એ ભારતની અંદર એક ગૌ આંદોલન થયેલું. ગાયને માતાનું બિરુદ આપવા માટે એક આંદોલન, ભક્તિ આંદોલન શરૂ થયેલું. ભારત વર્ષના એ સમયના સાધુઓ, કથાવાચકો, બ્રાહ્મણો, ભગવદ ભક્તો, ધર્મપ્રેમીઓ બધા જ એ દિલ્હીના રાજમાર્ગ ઉપર આગળ ગાય અને પાછળ એ બધા જ, અને કે ગાયને એ રાષ્ટ્ર રાજમાતા, માતાનું બિરુદ આપવાનું, એ પણ ભારતની અંદર. અને એના માટે એક આંદોલન શરૂ થયું. ત્યારે એ સમયના વડાપ્રધાને એ આંદોલનને દબાવવા માટે શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપેલો, બરાબર, અને ગોળીબાર કરાવેલો. એમાં કેટલીય ગાયો મૃત્યુ પામી, કેટલાય સાધુઓ મૃત્યુ પામ્યા, કેટલાય સાધુઓને કેદ કરી લેવામાં આવ્યા, જેલમાં પૂરી દેવામાં આવ્યા. અને કરપાત્રીજી મહારાજ એની આંખ ફોડી નાખવામાં આવેલી. અને એ પણ કેવું ષડયંત્ર કરેલું કે કેદની અંદર કેદીઓ છે જે પેલા ચોરી, લૂંટફાટ ને ખૂન કરનારા કેદીઓ હતા, એને કેદમાંથી છૂટા કરી દીધા. અને કેદમાં જ અંદર અંદર બે જૂથમાં ઝઘડો થયો છે, એમાં અમને કાંઈ ખબર નથી, આવો દેખાવ કરવા માટે એ જે જેલમાં રહેલા જે બીજા કેદીઓ હતા, જે એને કહેવામાં આવેલું કે આ જે કેદ કરવામાં આવેલા જે સાધુઓ છે, એને તમને મારશો તો તમને કેદમાંથી મુક્તિ મળી જશે વહેલી તકે, એવું કહેવામાં આવેલું. એટલે એ બધા કેદીઓ હાથમાં જે હથિયાર આવે એ હથિયારો લઈ અને એ કેદમાં કેદ થયેલા સાધુઓને જે કેદમાં નાખેલા, એ જેલની અંદર એ કેદીઓની અથડામણમાં એ મરાઈ ગયા છે. આવું બારે પ્રચાર કરવા માટે, બચાવ માટે એને મરાવી નાખવા માટેનું ષડયંત્ર થયું. એમાં કરપાત્રીજી મહારાજ, એને મારવા માટે આખું ઝુંડ આવ્યું અને કરપાત્રીજી મહારાજ ઉપર તૂટી પડે એના પહેલા એક સાધુ એની આગળ રહ્યા, અને એ પોતે દેહનો ત્યાગ કરી દીધો. એના શરીરમાં ભોકાઈ ગયું, પણ એના શરીરમાંથી પાર થઈ અને એક સળિયો એ કરપાત્રીજી મહારાજની આંખમાં આવેલો, અને એ આંખ ગયેલી, અને એ આંખની પીડાની અંદર જ કરપાત્રીજી મહારાજ એની અંતિમ શ્વાસ લીધેલા. પણ એ કરપાત્રીજી મહારાજે શ્રાપ આપેલો કે જે દિવસે આ ગાય અને સાધુનો વધ થયો છે ને, એ જ દિવસ તારા માટે મોતરૂપ પુરવાર થશે, તારા માટે, તારા વંશ માટે. અને ભક્તો, એ જ ગોપાષ્ટમીનો દિવસ હતો કે એ આજ્ઞા આપનાર જે હતા વડાપ્રધાન, એ ગોપાષ્ટમીના દિવસે જ એની હત્યા થઈ. એના દીકરાની હત્યા પણ ગોપાષ્ટમીના દિવસે થઈ. એના દીકરાની હત્યા પણ, એની હત્યા, એના દીકરાની હત્યા પણ ગોપાષ્ટમીના દિવસે થઈ. અને એના વંશની અંદર અત્યારે પણ રાજકુમાર ફરે છે બધે, પણ એ રાજકુમાર કેવા છે, જેની ગણના કેવી હોય, પણ એ ભગવદ અપરાધ, બ્રાહ્મણોનો અપરાધ, સાધુઓનો અપરાધ, એનો ફળ છે, એનું ફળ છે. એટલે મહારાજે એ બ્રાહ્મણોનું પૂજન કરવું, ન ગમતું હોય ને, એનું આચરણ ન ગમતું હોય, એનું વાણી વર્તન ન ગમતું હોય, ઉપેક્ષાથી દેવું. પણ એનો દોષ, એનો અભાવ, એનો વિદ્રોહ એ તો ક્યારેય ન કરવો, ક્યારેય ન કરવો. મહારાજે આવી વાત કરી. મહારાજ કે બ્રાહ્મણોનું પૂજન અવશ્ય કરવું. અને આવી રીતે ઉપદેશ આપ્યો. સુરસિંહ રાજાએ પણ મહારાજની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરી છે. આવી રીતે મહારાજ મત્સ્યવમાં રહ્યા છે. મહારાજ મત્સ્યવમાં એક દિવસ એક વાત કરી. મહારાજ કે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મહારાજ કે તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. ચૈત્ર માસમાં તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ.
એટલે તરત જ બધા ભક્તો કીધું મહારાજ જેમ આજ્ઞા કરો તેમ. એટલે મત્સ્યવથી જ મહારાજ બધા ભક્તો હતા ને મહારાજની સાથે ચાલ્યા તીર્થયાત્રા કરવા માટે. મહારાજ મત્સ્યવથી નીકળ્યા યાત્રા કરવા માટે. ક્યાં જવાનું યાત્રા કરવા માટે? તો મહારાજ મત્સ્યવથી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા અને સિદ્ધપુર પધાર્યા. ભારત વર્ષના 4 સરોવર, ભારત વર્ષના 4 સરોવર, એમાં માનસરોવર, પંપા સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવર, એમાંનું એક સરોવર એટલે બિંદુ સરોવર મહારાજ એ સિદ્ધપુર પધાર્યા છે. અને સિદ્ધપુરની અંદર મહારાજે અદ્ભુત શું કર્યું? ચૈત્ર માસમાં મહારાજ પધાર્યા. ચક્રે વિધિવત સ્નનમ તત્ર બિંદુ સરોવરે દાનાનિ દાપયામાસ બ્રાહ્મણેભ્યો નિજાશ્રિતૈઃ હિરણ્યમ રજતમ મુક્તા વાસાંસ્યાભરણાનિ ચ અશ્વાંશ્ચ તામ્રપત્રાણિ દ્વિજેભ્યઃ સમદીદપ. મહારાજ સિદ્ધપુર પધાર્યા, બિંદુ સરોવરમાં વિધિપૂર્વક સ્નાન કર્યું અને પછી મહારાજની સાથે જે હરિભક્તો હતા એને બધાને કીધું કે બધા હરિભક્તો પાસે ત્યાં તીર્થમાં બ્રાહ્મણોને સોનું, ચાંદી, મોતી, વસ્ત્ર, આભૂષણ, હવે કેટલાક ઘોડા માથે બેહીને ગયા હોય તો ઘોડા સૂતું મહારાજ દાન અપાવડાવ્યું, ત્રાંબાના વાસણો, આવું બધું દાન મહારાજે સિદ્ધપુરની અંદર ચૈત્ર માસમાં અપાવ્યું. અને બ્રાહ્મણો હતા ને એ બધા જ બ્રાહ્મણોને મહારાજ એને જે ઈચ્છા થાય, કોઈ કેમ કે મને ગુલાબજાંબુ જમવાની બહુ ઈચ્છા છે, મહારાજ ગુલાબજાંબુ જમાડે. 4 પ્રકારના મનપ્રિય ભોજન, ઈચ્છિત ભોજન જમાડ્યા. નહીતર કેવું હોય તો કે જે યજમાન હોય ને એ ઈચ્છા પ્રમાણે એને જે કંઈક મેનુ ફિક્સ હોય ને, 2 શાક કે 2 ફરસાણ કે 2 મિષ્ટાન ફિક્સ હોય, એવું નહીં. જેને જમાડવા છે બ્રાહ્મણ ફરમાઈશ બોલે ને જમાડવાના. આવી રીતે મહારાજે બ્રાહ્મણોને જમાડી અન્નાર્થી જનોને, તીર્થમાં આવેલા અન્નાર્થી જનોને જમાડીને તૃપ્ત કર્યા. અને મહારાજ ચૈત્ર માસની પૂર્ણિમાનો દિવસ છે એટલે તીર્થોમાં ઠેક ઠેકાણે શું હોય? ચૈત્રી મેળો હોય. શું હોય? ચૈત્રી મેળો, ઉત્સવ હોય અને હજારો નરનારીઓ ભેગા થતા હોય. તો મહારાજ તીર્થમાં રહ્યા છે અને જાણે કે એમ કહીએ તો પણ ચાલે કે મહારાજ તીર્થનું શોધન કરવા પધાર્યા છે. શું કરવા પધાર્યા છે? શોધન. હવે તીર્થનું શોધન કઈ રીતે થાય? તીર્થનું શોધન કઈ રીતે થાય? તો તીર્થનું શોધન માટે મહારાજ સભા કરી. ત્યાં સભા કરી પ્રથમ તો નેત્ર મીચીને મહારાજ બેઠેલા છે. આખી સભા એ દેશાંતરમાંથી અન્ય તીર્થવાસીઓ પણ આવ્યા છે. તીર્થમાં રહેલો છાનો અધર્મ હોય, તીર્થનું શોધન કરવા માટે મહારાજે સભાની અંદર વાતની શરૂઆત કરી. હવે વાતની શરૂઆત કરી એમાં તીર્થનું શોધન માટે સૌથી પહેલું કે તીર્થયાત્રા કરવા જનાર વ્યક્તિની ભાવ શુદ્ધિ હોવી જોઈએ. શું જોઈએ? ભાવ શુદ્ધિ. હવે તીર્થયાત્રા કરવા જનાર વ્યક્તિએ તીર્થનું શોધન, હવે એને શું શું સાવધાની રાખવાની? હવે અડધો કચરો છે ને એ તીર્થયાત્રા કરવા જનારા હોય ને એ જ તીર્થમાં ઠલવીને આવે. અડધાથી વધારે કચરો કોણ કરે? ગયા હોય એ કમાવા, બરાબર ને, અને ભૂલ કરીને આવીએ. તો તીર્થનું શોધન એટલે સૌથી પહેલા તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે પહેલું કામ શું કરવાનું? તો કે જ્યાં જઈએ છીએ તીર્થનો મહિમા જાણવાનો. તીર્થનો મહિમા જાણવાનો. અને મહિમા જાણવા માટે મહારાજે પોતે જ કીધું બિંદુ સરોવર, સિદ્ધપુર. તો સિદ્ધપુરનો મહિમા મહારાજ પોતે કહે છે. ઇદમ હિ પરમમ ક્ષેત્રમ તીર્થાનામ ઉત્તમમ મતમ કર્દમેન તપસ્તપ્તમ અસ્મિન બિંદુ સરોવરે. મહારાજ કે
આ બિંદુ સરોવર અને અહીંયા કરદમ ઋષિએ તપશ્ચર્યા કરેલી. તપશ્ચર્યા કેવી હશે, કેવું તપ કર્યું હશે કે તપના ફળ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યું. ભગવાને દર્શન આપ્યું ને તો તપસ્વી એવા કરદમ ઋષિનું તપ જોઈ અને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. અને ભગવાનના આંખમાંથી જે આંસુ આવ્યા અને આંસુના બિંદુ નીચે પડ્યા, એ બિંદુ સરોવર છે. બિંદુ સરોવર નામ કેમ પડ્યું? તો કે કરદમ ઋષિના તપથી એને જોઈ ભગવાન એટલા ભાવ વિભોર ને પ્રેમ વિવળ થઈ ગયા કે ભગવાનની આંખમાં આંસુ આવી ગયા ને આંખમાંથી આંસુની ધાર વહીને ભૂમિ ઉપર પડી અને એનામાંથી જે જળ ભરાયું એ બિંદુ સરોવર. અને એ બિંદુ સરોવર એવા નામથી પ્રસિદ્ધ થયું. એટલા માટે મહારાજ અને વળી તો કે કરદમના પત્ની એવા દેવહૂતિ. આ દેવહૂતિ અને એ દેવહૂતિ કરદમ ઋષિ થકી દેવહૂતિને તે બાળકનો જન્મ થયો અને એ ભગવાન કપિલ, ભગવાને અવતાર ધારણ કર્યો કપિલ. અને આ કપિલ ભગવાન માતા દેવહૂતિને સાંખ્યનો ઉપદેશ એ ત્યાં આપેલો. બરાબર. સાંખ્ય જ્ઞાનનો ભાગવતનો તૃતીય સ્કંદ કપિલ ગીતા એ જે છે એ બિંદુ સરોવર સિદ્ધપુર ક્ષેત્ર એની શાખ પૂરે છે. હવે કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો અને કપિલ ગીતાના ઉપદેશથી માતા દેવહૂતિની વૃત્તિ જગતમાંથી પાછી વળી ભગવાનમાં સ્થિર થઈ ગઈ. દેહ છતે બ્રહ્મ ભાવને પામ્યા અને પંચભૂતનું ખોડિયું ત્યાં છૂટી ગયું. સિદ્ધ ગતિને પામી ગયા માં. એટલા માટે એ જ સ્થાન, એ તીર્થક્ષેત્રનું નામ પડ્યું સિદ્ધપુર. માં સાંખ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સિદ્ધ ગતિને પામ્યા એટલે એ માતૃતીર્થ કીધું છે સિદ્ધપુર. માતૃતીર્થ, માનું શ્રાદ્ધ કરવા માટે જેમ ગયાજી પિતૃતીર્થ છે એમ સિદ્ધપુર છે એ માતૃતીર્થ છે અને એનું નામ સિદ્ધપુર પડ્યું. ભક્તો, આમ તો તીર્થ કોને કહેવાય? સિદ્ધપુરનો પ્રસંગ મહારાજે કીધું એના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ. ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના ભક્તો જે જગ્યાએ વિચરણ કર્યું હોય, જે જગ્યાએ રહ્યા હોય, એ જે ભૂમિ છે એ તીર્થ બને છે. વિહારીલાલજી મહારાજે એ વાતને નોંધી છે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહંત સાથ, જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહંત સાથ, તે સ્થાનક તો ઉત્તમ તીર્થ, તે સ્થાનક તો ઉત્તમ તીર્થ, પવિત્ર તે તીર્થ વિશેષવાય, પવિત્ર તે તીર્થ વિશેષવાય, રજે જડે થાય પવિત્ર તન, મહાત્મ્યથી થાય પવિત્ર મન, રજે જડે થાય પવિત્ર તન, મહાત્મ્યથી થાય પવિત્ર મન. જે તીર્થયાત્રા કરવા જ જાવું, જે તીર્થયાત્રા કરવા જ જાવું, મહાત્મ્ય તેનું શુણવા ચાહવું, મહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણું નિદાન, મહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણું નિદાન. તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે, તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે, વૈરાગ્ય તો અંતરમાં આવે, તે વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધન છૂટે,
જે વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધન છૂટે. તીર્થ જઈ જ્ઞાન લીધું ન લેશ, તીર્થ જઈ જ્ઞાન ન લીધું લેશ, તો ગંગામાં ગર્દભનો પ્રવેશ, તો ગંગામાં ગર્દભનો પ્રવેશ, તો ગંગામાં ગર્દભનો પ્રવેશ. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. રજે જડે થાય પવિત્ર તન, મહાત્મથી થાય પવિત્ર મન. જે તીર્થ યાત્રા કરવા જ જાવું, મહાત્મ તેનું સુણવા ચહાવું. મહાત્મ મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણુ નિદાન. ભક્તો, સૌથી પહેલા તીર્થના શોધન માટે તીર્થયાત્રા કરવા જનાર વ્યક્તિ એને શું તો કે તીર્થના દર્શન કરવા જાય એના પહેલા તીર્થનો મહિમા જાણે. તીર્થનો મહિમા જાણ્યા પછી એને દર્શનનો જે આનંદ છે એ અનંત ગણો વધી જાય મહિમા જાણ્યા પછી. હવે દર્શનનો આનંદ છે એ અનંત ગણો વધી જાય, અને અનંત ગણો વધી જાય. હવે એનું ફળ શું? તો મહારાજે પેલું તો એક સાવધાની રાખવામાં એવું પણ કીધું કે તીર્થયાત્રા કરવા જનારો વ્યક્તિ હોય ને એના મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા ન હોય, પાપી હોય, નાસ્તિક હોય, અને આ યાત્રા કરવાથી શું થાય? પૈસા બગડ્યા. શું વિચાર આવે? પૈસા બગડ્યા. બરાબર. આવું વિચારનારો માણસ હોય તો મહારાજ કે એને તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થતું નથી. હવે તીર્થના શોધન માટે મહારાજે તીર્થનો વિધિ એકદમ તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે શું શું સાવધાની રાખવી? પેલો મહિમા જાણી લેવાનો. મહિમા જાણ્યો. હવે મહિમા જાણ્યા પછી પણ કેટલીક તૈયારી કરવાની હોય પોતાને. તૈયારી અત્યારે આપણે તૈયારી શું કરી ખબર છે? યાત્રા કરવા જઈએ તો 5 જોડી કપડાં, 5 દિવસ રહેશું ત્યાં કપડાં ધોવાની વ્યવસ્થા નહીં થાય તો 5 જોડી કપડાં લઈ જઈ. હા, સાબુ જોશે, ત્યાં શેમ્પુ જોશે નાહવા માટે, ઉતારા માટે એસી વાળો રૂમ હશે, નહીં હોય શું હશે, મચ્છરો કેટલા હશે, તો પછી વળી એ મચ્છરનો ટ્યુબ લીધો હોય, મચ્છરનો એનો વળી ઓલું અગર ધૂપ આવે છે એ લીધું હોય. આવી તૈયારી માણસની હોય. પછી તીર્થમાં જશું ત્યાં જમવાની વ્યવસ્થા હશે, નહીં હોય તો નાસ્તાની વ્યવસ્થા, ના ગાડી ભરાય એટલો નાસ્તો ભેગો લીધો હોય. માણસ તૈયારી તીર્થયાત્રા કરવા માટે કરે છે, પણ શાસ્ત્રોને મહારાજ તૈયારી શું કહે છે તો કે તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે સૌથી પહેલી વસ્તુ એ કે તીર્થમાં ક્યારે ક્રોધ કરવો નહીં. તીર્થમાં ક્યારે ક્રોધ કરવો નહીં. તીર્થમાં દ્રોહ કરવો નહીં, પારકાનો કે પોતાનાનો. તીર્થમાં હંમેશા સત્ય બોલવું. તીર્થમાં અહિંસા, બ્રહ્મચર્ય આ બધા વ્રતનું દ્રઢપણે પાલન કરવું. અને તીર્થમાં જઈએ ત્યારે એક વાતનું અનુસંધાન રાખવાનું કે મારાથી કોઈને દુઃખ ન થાય. આ વાતનું અનુસંધાન રાખવાનું. તીર્થમાં જઈએ ત્યારે ઉપવાસ કરવો, મુંડન કરાવવું, પિંડદાન શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરાવવું, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું, પોતાની ધન સંપત્તિ અનુસારે દાન આપવાનું. હવે એમાં પણ મહારાજે વળી સ્પષ્ટતા કરી. મુંડન કરાવવાનું કીધું તો મુંડનમાં પણ હવે ચાતુર્માસ ચાલતો હોય, કોઈ વ્રત ચાલતું હોય તો ન કરાવવાનું. બરાબર. પછી માતા પિતા જીવંત હોય હજી તો મુંડન ન કરાવાય. એટલે કે તીર્થમાં કોઈ શ્રાદ્ધ નિમિત્તે મુંડન કરાવ્યું હોય ને, પૂજા કરાવીને, તો એ પૂજા કરાવીને મુંડન જો માતા પિતા હયાત હોય તો ન કરાવવાનું. પછી બીજું તો કે મુંડન કરવાનો નિશ્ચિત સમય પ્રાપ્ત ન થયો હોય. એટલે જેમ કે મારા સંતો હોય તો એને
દર મહિને મુંડન કરાવવાનું. મહારાજે શિક્ષાપત્ર આ ધર્મામૃતની અંદર સંતોને કીધું છે, દર મહિને 1 મહિનામાં 1 વખત. હવે સમય પ્રાપ્ત નથી થયો પણ યાત્રા કરવા ગયા છીએ તો મહારાજ કે તો મુંડન પ્રાપ્ત નથી થયો સમય તો મુંડન કરાવવું, સાધુ કે સંન્યાસીઓ મુંડન કરાવવું નહીં. પછી પતિવ્રતા સ્ત્રી હોય, નારી હોય તો એને પણ મુંડન કરાવવું નહીં. પછી 10 માસની અંદર જ ફરીને તીર્થમાં આવવાનું થયું હોય, હમણાં જ ગયા હતા ને હમણાં જ પાછા આવ્યા, ટૂંકો સમયગાળામાં જ પાછા તીર્થમાં જઈએ તો ફરીવાર જઈએ ત્યારે મુંડન કરાવવું પડે નહીં. પછી દર્શન કરવા જઈએ, આ ભૂલ થોડીક કદાચ મારામાં પણ હશે, આપણામાં ઘણામાં હોતી હોય છે, અહીં પણ મારા સુધરાવે છે, આપણને ધ્યાન દોરે છે. શું તો કે દર્શન કરવા જઈએ તીર્થમાં ત્યારે તીર્થના મુખ્ય દેવ હોય ને, મુખ્ય દેવ, એ મુખ્ય દેવનું શક્તિ પ્રમાણે વસ્ત્ર, આભૂષણ, નૈવેદ્ય, પુષ્પ, ફળ, ઘી, સાકર આદિ સીધું સામાન હોય, અથવા નાળિયેર હોય, અથવા સુવર્ણ, ચાંદી કે તાંબાના આદિકના પાત્રો હોય, કે ધન હોય, કે ફૂલહાર, આટલું અર્પણ કરીને જ તીર્થમાં ભગવાનના દર્શન કરવા. તીર્થમાં ભગવાનના દર્શન કરવા. હા, આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યારે ઘણે ભાગે એ પછી અહીંયા બધું એવું હાલતું ભેડી સારું એટલે અહીંયા કંઈ લઈ ન જવાનું. પણ તીર્થમાં દર્શન કરવા જઈએ ત્યારે પૂજાની સામગ્રી લઈને જવાનું. પછી વળી વળતો મહારાજે કીધું, હવે કોઈ ગરીબ છે બિચારો, તીર્થયાત્રા કરવા ગયો છે, એની પાસે સોનાનું દાન ક્યાંથી આપવું બિચારાને? નથી કંઈ. તો મહારાજ કહે છે, દરિદ્ર ચરે તીર્થમ ભગવન મંદિરે સ્વયં सम्मार्जनोपलेपादि साधु शुश्रूणम तथा महापूजा फलम तेन सर्वदान फलम तथा. તીર્થયાત્રા કરવા જઈએ અને તીર્થયાત્રામાં આપણી પાસે એટલું ધન નથી કે આપણે ત્યાં જઈ અને ક્યાંક કોઈકને આપી શકાય એટલું ધન નથી આપણે, તો તીર્થયાત્રામાં હવે શું કરવાનું? તો મહારાજ કે ત્યાં હોય કોઈ ગરીબ, ત્યાં હોય કોઈક પૈસાનો વેત ન હોય, ગરીબ હોય તો એને શું કરવાનું? તો કે તીર્થમાં વાળવું, લીપવું, જળ છાંટવું કે સાધુ સંતોની જાતે પરિચર્યા સેવા કરવી. તો મહારાજ કે લાખો રૂપિયાનું તીર્થમાં દાન આપે એની સમાન જ એને ફળની પ્રાપ્તિ થાય. એટલે મને એમ લાગે કે આપણી આ સભાથી આપણે એક સંદેશ પ્રાપ્ત થાય એમ છે મહારાજના શબ્દોથી. શું તો કે તીર્થમાં જઈએ અને ત્યાં કોઈએ કચરો ફેંક્યો હોય અને આપણે ઉપાડીએ, હા, તો તીર્થમાં જઈએ ત્યાં દાન આપવાનું, ના આપવાનું એમ નથી, દાન આપવાનું, સ્થિતિ હોય તો દાન પણ આપવાનું. અને તીર્થમાં જઈને જો ત્યાં કોઈ કચરો હોય કે તમે વાળીએ છીએ, તીર્થ ક્ષેત્રને શુદ્ધ કરીએ છીએ, તો એ દાન આપવાથી કરતાં પણ વધુ પુણ્ય સત્કર્મ, ભગવાનનો રાજીપો તીર્થ ક્ષેત્રમાં જાતે અંગ સેવા કરવાથી પણ પ્રાપ્ત થાય છે. મહારાજે બહુ સરસ વાત કરી. તીર્થમાં જઈએ અને ગરીબ હોય, દાન આપવાની સ્થિતિ ન હોય તો શું કરવું? તો જેને દાન આપવાની સ્થિતિ ન હોય, પૈસાનો વેત ન હોય, તો તીર્થમાં વાળવું, લીપવું, જળ છાંટવું કે સાધુ સંતોની સેવા કરવાથી, પરિચર્યા કરવાથી મહારાજ કે જે ઉપરોક્ત શ્રાદ્ધાદિક કર્મ કર્યાનું ફળ પણ એ સેવા કરનારને પ્રાપ્ત થાય છે, એમાં કાંઈ સંશય નથી. એટલે મહારાજના આ શબ્દોને આપણે આત્મસાત કરવા જોઈએ. તીર્થમાં જઈએ ત્યારે એક વસ્તુ તો ખરી કે જ્યાં ત્યાં ખાવું, થૂકવું, ફેંકવું એ કરવાથી આપણે દોષના અધિકારી બનીએ. તીર્થમાં જઈને ગંદકી કરવાથી આપણે દોષના અધિકારી બનીએ. અને ખાસ અત્યારે કેવું હોય તો કે આપણી એક સહજ વૃત્તિ થઈ ગઈ છે, જેમ આપણે ઘરે હોઈએ, પોતાના ગામમાં હોઈએ, પોતાના શહેરમાં હોઈએ, ત્યારે પણ જો કે
જીવનના દરેક શ્વાસે અનુસંધાન રાખવાની જરૂર છે. ખાલી તીર્થમાં જઈએ ને ત્યારે કરીએ એવું નહીં. કે પ્રકૃતિ હોય આપણી, ગાડીમાં બેસતા બેસતા જમ્યા હોય તો ગાડીમાંથી સીધું બારે કચરો ફેંકવાની વૃત્તિ હોય, એઠું જૂઠું બધું ફેંકવાની વૃત્તિ માણસની. બીજી વૃત્તિ તો કે તીર્થમાં દર્શન કરવા જગ્યા હોય, પોતાના ગામમાં હોય ને પડીકું લીધું, તોડ્યું, ખાધું અને ખાધા પછી ફેંકી દીધું ત્યાં રસ્તા ઉપર. પોતાના ગામમાં ફેંકીએ છીએ એ પણ ન ફેંકવું જોઈએ, મહારાજે ના પાડી છે શિક્ષાપત્રીમાં. પણ એમાં પણ તીર્થમાં તો નહીં નહીં ને તીર્થમાં તો ક્યારે નહીં. ઉલટાનો તીર્થમાં કોઈએ કચરો ફેંક્યો હોય કે ત્યાં ગંદકી થઈ હોય એને સાફ કરીએ તો તીર્થયાત્રામાં એ લાખો ને કરોડો રૂપિયાનું દાન આપ્યાનું ફળ પ્રાપ્ત થાય. ત્યાં તીર્થમાં જઈને શ્રાદ્ધ કરાવ્યું હોય અને જે ફળશ્રુતિ મળે એ તીર્થમાં જઈ અને તે વાળવું લીપવું કે સાફ કરવાથી સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે આ રસ્તો બહુ સરસ છે, નથી કરવા જેવું છે. હવે મહારાજ બીજું તીર્થમાં સાવધાની રાખવાની વાત, તીર્થમાં સાવધાની રાખવાની વાત મહારાજે જે કીધું ને તીર્થોનું શોધન. હવે તીર્થોના શોધનમાં સૌથી પહેલું તીર્થનું રૂપ બગાડે ને કોણ? તો કે તીર્થ કરવા આવનારા યાત્રિકોની સંખ્યા હોય, યાત્રિકો જ. હવે એ યાત્રિકોનું બીજું મહારાજે વોર્નિંગ આપતા સાધુ તીર્થ યાત્રા કરવા જનાર વ્યક્તિએ મહારાજે સૌથી પહેલા કીધું વચનામૃત, પેલું જ વચનામૃતમાં પણ મહારાજે યાદ અપાયું, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં સત્કર્મ કરવાથી નાનું અલ્પ સરખું પણ પુણ્ય કર્મ હોય તો મોટા ફળ, અનંત ગણું ફળ મળે, 1000 ગણું ફળ મળે. એ જ રીતે તીર્થમાં એક પાપ, નાનું અમથું પાપ થયું હોય તો એ પણ 1000 ગણું મોટું થાય, એ પણ 1000 ગણું વૃદ્ધિને પામે પાપ કર્મ, ભૂલ પણ. હવે જે પાપ છે તીર્થયાત્રા કરવાથી નાશ પામતા હોય અને એ જ તીર્થમાં રહીને જો કોઈ પાપ કરે તો એ વજ્રલેપ થાય, એ કોઈ ઉપાય નાશ પામતું નથી. એટલા માટે તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે ખાસ અનુસંધાન રાખવાનું. હવે અનુસંધાન રાખવાની અંદર મહારાજે એક વસ્તુ કીધું, શું? તો કે તીર્થયાત્રા કરવા ગયા હોઈએ ત્યારે શરીરથી જે કંઈ પણ વ્રત ઉત્સવ કરી શકતા હોય, એટલે કે ઉપવાસ આદિ, એને માનુષ વ્રત કહેવાય. શું કહેવાય? માનુષ વ્રત કહેવાય. પછી મનની શુદ્ધિ રાખવી, એને દેવવ્રત કહેવાય. હવે માનુષ વ્રત અને દેવવ્રત બંનેનું યથાર્થ રક્ષણ કરવું. હા, માનુષ વ્રતથી આહાર વિહારને સંયમમાં રાખવાથી શરીર તંદુરસ્ત તો રહેશે, પણ શરીરના યોગે કરીને મન પણ તંદુરસ્ત રહેશે, મન પણ સંયમિત રહેશે. એટલે માનુષ વ્રત અને દેવવ્રત તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે અવશ્ય રાખવું. બીજી વાત, મહારાજ કે યાત્રિક હોય એ ધનમાં લોભ ન રાખે. પછી તો કે ચાડી ચુગલી એ કરવી નહીં, ક્રૂર વર્તન કરવું નહીં, મનુષ્યને છેતરવા માટે દંભ અને જેનું મન વિષયમાં ચકચૂર હોય એવો વ્યક્તિ છે એ તીર્થમાં જઈને સ્નાન કરે તો આ તીર્થ છે યદ્યપિ પાપને ધોનારો છે, પણ જે વિષય જીવ છે એના પાપ છે ને એ તીર્થમાં શુદ્ધિ થવાની જગ્યાએ તીર્થમાંથી એ કચરો લઈને આવે છે, પાપ લઈને આવે છે. એટલા માટે મહારાજ કે તીર્થ જળમાં સ્નાન કરવા જઈએ ત્યારે અનુસંધાન રાખવાનું. બીજું પણ આ પણ હોય, ઘણા માણસોની એક ટેવ હોય, સ્નાન કરતા હોય ને અને એમાં ક્યાંક લઘુશંકા કરવા જવાનો વિચાર આવે, એટલે કે પેશાબ કરવાનું થાય તો બહાર ન જાય, પાણીમાં જ પેશાબ કરી લે. કોણ દેખે છે? એ તો જળમાં જળ મળી ગયો માની લે. તો તીર્થના જળને દૂષિત કરવાનો દોષ લાગે છે. શું લાગે? તીર્થના જળને દૂષિત કરવાનો દોષ લાગે છે. એટલા માટે
મળમૂત્રનો ત્યાગ ક્યારે પણ તીર્થ જળમાં કરવો નહીં. અનુસંધાન રાખવાનું. પછી હવે તીર્થમાં જઈએ જ્યારે મનના દોષો છે એનો ત્યાગ કરવા ત્યારે જ નિર્મળ થવાય. એટલે પંચ વિષયમાં આસક્તિ છે એ મનનો મેલ છે, અને મનનો મેલ એ શુદ્ધ થાય એના માટે તીર્થયાત્રાની અંદર કેટલીક સાવધાની રાખવાની મહારાજે ખાસ, અને એના માટે પણ શું મનના મેલને કેવી રીતે સાફ રાખવાનો, તૈયારી રાખવાની, નહીતર તીર્થમાં ગયા હોય પાપ છોડવા માટે ને પાપ લઈને આવીએ એના માટેની વાત પણ બિહારીલાલજી મહારાજે કરી છે. જો તીર્થ માટે ઘર છોડી ચાલે તો બ્રહ્મચર્યાદિક વ્રત પાડે. જો તીર્થ માટે ઘર છોડી ચાલે તો બ્રહ્મચર્યાદિક વ્રત પાડે. જો તે ન પાડે ફળ તો ન પામે. જો તે ન પામે ફળ તો ન પામે. તીર્થે કરે તે દઢ પાપ જામે. તીર્થે કરે તે દૃઢ પાપ જામે. જે અન્ય ક્ષેત્રે કૃત પાપ હોય તે તીર્થ કીધાથી રહે ન કોય. જે અન્ય ક્ષેત્રે કૃત પાપ હોય તે તીર્થ કીધાથી રહે ન કોય. જો તીર્થમાં પાપ કદી કરાય. જો તીર્થમાં પાપ કદી કરાય તો કોઈ કાળે નહીં રે છૂટાય. તીર્થે જઈને પરયન્ન ખાય તેને જ તે તીર્થનું પુણ્ય જાય. તીર્થે જવું ત્યાં જમી એક વાર. તીર્થે જવું ત્યાં જમી એક વાર. હોય પથારી કરવી જ ત્યારે. તીર્થે જવું ત્યાં શુકણ વિકથા. તીર્થે જવું ત્યાં શુણવી કથાય. જવાન દેવી ઘડીએ વૃથાય. તીર્થે જવું ત્યાં શુણવી કથાય. જવાન દેવી ઘડીએ વૃથાય. જૈવડી તીરથ ભૂમિ માય. જૈવડી તીરથ ભૂમિ માય. ધંધો બીજો તો કરવો ન કાય. જગ્યા પ્રસાદી વીણ જેહ હોય. જવું ન જોવા શુભ હોય તેહ. જગ્યા પ્રસાદી વીણ જેહ હોય. જવું ન જોવા શુભ હોય ત્યાંય. નટાદિ ખેલ તહ નવ જોવા. નટાદિ ખેલ તહ નવ જોવા. જો જઈ તીર્થ નિપજે પાપ. જો તીર્થ જઈને નિપજે પાપ. જો તીર્થ માટે ઘર છોડી ચાલે તો બ્રહ્મચાર્યાદિક વ્રત પાડે. જો ન પાડે ફળ તો ન પામે. તીર્થે કરે તો દૃઢ પાપ જામે. તીર્થે કરે તો દૃઢ પાપ જામે. તીર્થે કરે તો દૃઢ પાપ જામે. જો તીર્થ માટે ઘર છોડી ચાલે જો બ્રહ્મચર્યાધિક વ્રત પાડે. જો તે ન પાડે ફળ તો ન પામે. તીર્થ કરે તે દ્રઢ પાપ જામે. જો નિયમોનું પાલન નથી કરતો તીર્થમાં જઈને તો પુણ્ય થવાની જગ્યાએ પાપ વધે. જે અન્ય ક્ષેત્રે કૃત પાપ હોય
તે તીર્થ કીધાથી રહે ન કોય, જો તીર્થમાં પાપ કદી કરાય, તો કોઈ કાળે નહીં રે છૂટાય. મહારાજ તીર્થમાં જવું ત્યારે શું શું કરવું એની વાત કરે છે મહારાજ. સૌથી પહેલા તો તીર્થમાં ભક્તો આમ કેવું છે, જેમ કે આપણે સારંગપુર છે ને દાદાના દર્શન કરવા જઈએ તો ઘણાને ભૂત પ્રેતનો વળગાડ થયો હોય ને, ભૂત પ્રેતનો વળગાડ થયો હોય તો એ સારંગપુર ગામમાં પ્રવેશ કરીને પેલા નદી આવે છે. હવે આપણે આંખ નથી, આપણે નથી દેખાતું, પણ શું કરે પ્રેત છે એટલે સારંગપુરમાં પ્રવેશ કરતા પહેલા નદી આવે ને ત્યાં રહી જાય, ત્યાં ઊભું રહી જાય, આગળ ન જાય. પછી હવે જેનામાં પ્રેત, જેને પ્રેતનો પ્રકોપ હોય દર્શન કરવા જાય ત્યારે એનામાંથી પ્રેત નીકળી ગયું હોય, બરાબર. પછી પાછા વળે ત્યારે વળી પાછું વળગી જાય, બરાબર. હવે ઘણીક વખત જે પૂજાની વિધિ હોય તે શું હોય તો કે પ્રેતનો જેને પ્રકોપ હોય એ ત્યાં જઈને પૂજા વિધિ કરાવે ત્યારે બ્રાહ્મણ છે એ શાસ્ત્રની સાંખે હનુમાનજી મહારાજની દાદાની સાંખે એને બોલાવે. એ નદીને પાસે રોકાઈ ગયું છે ખબર છે, ત્યાં જશું તો બળી મરશું. એને શાસ્ત્રની સાંખે દાદાની સાંખે ને બોલાવે અને પછી દાદાની સાંખ આપીને કે હવે જા, હવે તારે આ શરીરમાં આવવાનું નહીં. એને આણ આપે, વચન એની પાસેથી વચન લે અને પછી એને જવાનું કે ત્યારે એ જાય, બરાબર. હવે જવાનું કે એ જાય, પણ હવે આમાં કેવું છે તો કે ઘણા બધા આ બધા જે છે ને તીર્થમાં એ પ્રેતો હોય, સ્ત્રીઓ તો એ ડાકીની અને સાકીની કે પિશાચના દેવો, પુરુષ હોય તો એ ભૂત પ્રેતના બધા જન્મ મળ્યા હોય, એ બધા તીર્થમાં જેમ એ પણ રહેતા હોય એવું બધા, હા એ પણ રહ્યા હોય. હવે એ બધા શું કરતા હોય તીર્થમાં રહ્યા હતા તો કે તીર્થમાં દર્શન કરવા આવનારા હોય ને એનામાં કોઈ ભૂલ થાય ને એટલે પ્રવેશ કરી જાય ને મોકો મળી જાય. હવે ગયા હોય પાપ ધોવા માટે અને ત્યાં જઈને ધર્મનો લોપ કરીએ તો ઉલટાનો પ્રકોપ વધે. ઉલટાનો યાત્રિકના મનમાં તીર્થયાત્રા કરવા ગયા હોઈએ અને કોઈક બેન દીકરી એ ગંગા આદિકમાં સ્નાન કરતી હોય અને એનું મન જોઈને મન લલચાય, આમ વિચારે ચડી જાય અને તરત જ ઊભા હોય. આ પિતૃઓ ને પૂર્વજો ને બધા ભૂત પ્રેત ને બધા ઊભા હોય. આ જે રજા આપી હોય બધા બેચારા ક્યાં જાય, એ ત્યાં જ અટક્યા હોય. જેવો મોકો મળે મન બગડ્યું પ્રવેશ કરી ગયા, પછી એને કાયમનો શિકાર બનાવી લે. એટલે તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે માટે મહારાજ કહે છે તીર્થયાત્રા કરવા જઈએ તો હવે એમાં આ બધા પ્રવેશ કયા સમયે, કેવી કેવી ભૂલોમાં એને મોકો મળે કે આપણી અંદર પ્રવેશ કરી જાય. તો એને પ્રવેશ કરવા માટે સૌથી પહેલો મોકો ક્યારે મળે તો કે આપણે તીર્થાટન કરવા ગયા હોય તો ત્યાં કને બીજાના દોષો જોવાની વૃત્તિ હોય. હા, અલ્પ સરખો દોષ એટલે તીર્થમાં દોષ નહીં જોવાના. તીર્થયાત્રા કરવા ગયા હોય ત્યાં કને અહીંયા આ વ્યવસ્થા નથી, આવું નથી, અહીંયા કને બહુ આ ગંદકી છે, સાફ સફાઈ નથી, એ આપણે જોવાનો અધિકાર નથી. એ દોષ લીધો, તીર્થક્ષેત્રમાં ગયા પછી દોષ લીધો, દોષ જોયો, અલ્પ સરખો દોષ એટલે તરત જ એને પ્રવેશનો મોકો મળી જાય. ઠાકોરજી કીધું કે આટલી આટલી ભૂલ કરે તો તમારે છૂટી જવાની, સમજાય ને. આમ બેરિકેડ લગાવેલું છે, કોઈ માણસને હેરાન ન કરી શકે સીધા રૂપમાં, પણ એ રાહ જુએ છે કે અમને જવું છે ને અમને ક્યાંક સ્થાન જોઈએ ને, અમને ઘર જોઈએ. એટલે ઠાકોરજીએ પછી બિચારા એ જીવતો છે જ એટલે ભગવાનને પ્રાર્થના કરી હોય એટલે ભગવાનને પછી કીધું એને અમુક અમુક ટિકિટ આપેલી છે, આવી આવી ભૂલ કરે ત્યાં તમને જવાની છૂટી, એ મકાન તમારું ફાળવી દે પછી ઠાકોરજીને,
સમજ્યા ને? એ મકાનમાં તમને આવવા જવાની છૂટી. એમાં પણ યાત્રા કરવા ગયા હોય ને મન બગડે સ્ત્રી ભોગમાં, તો ત્યાં એને છૂટી છે. પછી યાત્રા કરવા ગયા હોય અને ઘણી વખત કેવું હોય ખબર છે, હવે યાત્રા કરવા ગયા હોય યાત્રા કરવાની, ત્યાં કને આંખ ફરતી હોય આ ધંધો કરવા જેવો છે. હવે યાત્રામાં ભગવાનના દર્શનની જગ્યાએ લોભ વૃત્તિઓ પૈસાની, તો ત્યાંય ભગવાન છૂટી આપે કે ત્યાંય તમને ઈ મકાનમાં જવું હોય, ઈ ભાઈ લગે તમને જવું હોય તો અમારી છૂટી. પછી તીર્થક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનો પાપ કર્મ હોય, પછી તીર્થક્ષેત્રમાં કોઈ સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ, કોઈને સ્પર્શ, કારણ કે હજારોની ભીડ છે, એમાં તો કેમ ભેગા દબાઈને ચાલતા હોય, પણ તમારું મન વિકારને પામી ગયું તો ગયા. તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે કોઈની હાંસી મસકરી ન કરાય. તીર્થયાત્રા કરવા ગયા હોઈએ ત્યારે મહારાજ કે ત્યાં કને કોઈ વિદ્વાન પુરુષો હોય એનો પણ હાસ્ય વિનોદાદિક અપમાન ન કરવું, કારણ કે એનાથી ગમે એવું હોય તો પણ આપણા સુકૃત છે એ નાશ થઈ જાય. મહારાજ તીર્થયાત્રા કરવા ગયા હોય ત્યારે મહારાજ કે ક્રોધ ન કરવાનો. ક્રોધાવેશમાં કોઈ માણસ તીર્થયાત્રા કરે છે તો એના ઉત્તમ સુકૃત હોય તો પણ ભસ્મીભૂત થઈ જાય. વળી મહારાજે કીધું, હવે આ વાતની સાથે સાથે મહારાજે બીજી એક વાત પણ કીધી. હવે તીર્થનું શોધન છે ને, હવે તીર્થમાં રહેનારા હોય એને શું સાવધાની રાખવાની? તીર્થમાં રહેનારા હોય એને પણ ભેગી વાત કરે છે વળી મહારાજ. તીર્થમાં રહેનારા હોય, તીર્થમાં જવું ને ત્યારે એક તો ગાંઠ ન ખાવું. અને ઘણી વખત માણસ શું કરે તો કે તીર્થમાં જઈએ ત્યારે અહીંયા કને ચાલે છે અનક્ષેત્ર, હા મેળ પડી ગયો, હાલો રૂપિયા બચ્યા, બરાબર. તો તીર્થમાં જઈએ ત્યારે એક પણ રૂપિયાનું મફતનું ખાવું નહીં. મહારાજ કે બ્રાહ્મણ હોય એને પણ, બીજાની તો વાત દૂર રહી, બ્રાહ્મણ હોય એને પણ આપતકાળ પડ્યા વિના તીર્થમાં દાન લેવું નહીં. આ જગ્યા એવી છે કે બધા પાપના પોટલા મૂકવા આવ્યા હોય, હવે એ દાન આપે છે આપણને, જમાડે છે, આ મફત નથી. એટલે આપણે જે યાત્રા કરી એ ત્યાં મૂકી આપણે, અને એના બદલામાં એનું જમ્યા, એનું પાપ આપણે લીધું. માણસ પોતાના પાપ ધોવા માટે તીર્થયાત્રા કરતો હોય, તીર્થમાં જમાડતો હોય, દાન આપતો હોય. શું કામ આપે? પોતાનું ધોવાઈ જાય. હવે એ કે મફતમાં જમ્યા એટલે આપણે એનું પાપ લીધું અને આપણે યાત્રા કરી હતી, ફળ એને મળી ગયું. એટલે ભક્તો ખાસ મહારાજના શબ્દોને યાદ રાખજો. ઘણીક વખત તમે ન કરજો એમ નથી કહેતો, પણ વિવેક દ્રષ્ટિ ચોક્કસ રાખજો. યાત્રા કરવા ગયા હોય તો ઓળખાણ લગાડે, સ્વામી ઓળખો છો? એ સંબંધમાં થાય, સ્વામી કેટલું કન્સેશન કરી દેશો, બરાબર ને? ભલે તીર્થક્ષેત્રોની પણ એક ફરજ છે કે આવનાર યાત્રિકો હોય એને સુલભ થવું જોઈએ, એને પરવડે એવું હોવું જોઈએ. એ તીર્થક્ષેત્રનો વહીવટ સંભાળનારા એની ફરજ છે. પણ તીર્થક્ષેત્રમાં જઈને સસ્તું લેવાની કે મફતમાં લેવાની, મફતમાં ખાવાની જો વૃત્તિ હોય તો આપણી યાત્રા નિરર્થક છે. આપણી યાત્રા નિરર્થક છે. એટલા માટે મહારાજ કે અનિવાર્ય સંજોગો હોય તો જ તીર્થમાં, બ્રાહ્મણ હોય એને પણ અનિવાર્ય સંજોગોમાં એવું કોઈ સ્થિતિ આવી ગઈ હોય તો જ દાન લેવું, નહીતર દાન લેવું જ નહીં તીર્થમાં. તો શું કામ? તો કે પ્રતિગ્રહ, જરૂરિયાત નથી ને દાન લીધું. જરૂરિયાત નથી એની સ્થિતિ છે અને તીર્થમાં દાન લીધું, કોઈ દાન આપવા માટે તૈયાર છે, દાન લીધું, તો મહારાજ કે એ દાન છે ને એ બ્રાહ્મણના તપનો અને બ્રાહ્મણના તેજનો નાશ કરી નાખે છે. હા. પછી તીર્થક્ષેત્રમાં વિચરણ કરનાર સ્ત્રી કે પુરુષ હોય એને ક્યારે પણ જૂઠું બોલવું નહીં. આ તીર્થમાં હો. પછી પોતાનાથી પીડા ઉપજે, જીવ હિંસા થાય, એવા કર્મથી ભયભીત ને પાપાચારથી પણ મહારાજ કે ભયભીત
પછી તીર્થયાત્રા કરતા સ્ત્રી પુરુષો સ્નાનાદિક નિત્યકર્મ, ભગવાનની પૂજા, કથા વાર્તાનું શ્રવણ, ભગવાનના ગુણ કીર્તનનું ગાન કરવું, ભગવાનનું સ્મરણ અને સાધુ બ્રાહ્મણ ભોજન દાન આદિકથી સંતર્પણ કરવું. ભક્તો, મહારાજે એક બાજુ યાત્રા કરવા જાય છે એને એમ કે છે કે તમારે દાન આપવું, અને યાત્રામાં ત્યાં રહ્યા છે એને સાવધાની કરતા સૂચવે છે કે તમારે લેવું અનિવાર્ય હોય તો જ, નહીતર તમે ત્યાં બેઠા છો, આ બધા આવે છે એ પાપ મૂકશે તમારી લાગે અને તમારી પાસેથી પુણ્ય લઈ જશે. બંને પક્ષે મહારાજ સાવધાન કરે છે. એટલે ઘણીક વસ્તુ કેવી હોય કે તીર્થમાં ઘણા માણસો છેતરતા હોય, તો એ છેતરનારા માણસો જે છે તીર્થમાં, એ પછી દેવ દર્શનના નામે છેતરતા હોય, દેવ દર્શનના નામે છેતરનારા હોય, તો એ દેવ દર્શનના નામે છેતરનારા લોકો છે એ યાત્રા કરવા આવનાર યાત્રિક છે એની પાસેથી પૈસા પડાવવા માટે યુક્તિ પ્રયુક્તિ કરેલી હોય ઘણી બધી. એ યુક્તિ પ્રયુક્તિમાં એ કદાચ હમણાં તો પૈસા મળતા દેખાય, પણ જે યાત્રાળુ છે ને એ પૈસાની ભેટ પૈસા નથી, દેખાય છે પૈસા, પણ વાસ્તવમાં એને જિંદગીમાં કરેલા પાપ છે ને એ પાપ એ ત્યાં આપ્યા એને, અને ઓલો માણસ છેતરીને એને એમ થયું કે મારે લાગે પૈસા વધ્યા, પણ વાસ્તવમાં એનું પાપ કર્મ વધ્યું. શું વધ્યું? પાપ કર્મ વધ્યું. એટલે ભક્તો, ખાસ 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 એટલું ચોક્કસ કહેવાય કે સત્સંગમાં જે તીર્થયાત્રા કરવા જવાની ઈચ્છા હોય ને એને શ્રીમદ સત્સંગી જીવનનો 40મો અધ્યાય વાંચ્યા પછી તીર્થયાત્રા કરવા નીકળવાનું. સત્સંગી જીવનનો 40મો અધ્યાય વાંચ્યા પછી જ તીર્થયાત્રા કરવા નીકળવાનું. આ બધી વાત મહારાજે એ સિદ્ધપુરમાં કરી છે. ઘણો બધો તીર્થનો મહિમા કીધો, તીર્થયાત્રાનો ફળ કેવું હોતો પ્રાપ્ત થાય એની પણ મહારાજે વાત કરી. કેટલી સાવધાની તીર્થ કરનારે રાખવી, કેટલી સાવધાની તીર્થ કરેલા લોકોને રાખવી, ત્યાં કેવી મનોવૃત્તિઓ હોવી જોઈએ, તો જ આપણે તીર્થયાત્રા ફળીભૂત થાય. એ બધી વાત મહારાજે કરી છે. આગળની કથા છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.